એમ્બ્યુલન્સ સ્પીડ બ્રેકર પરથી પસાર થઈ મૃત વ્યક્તિ જીવિત થયો। મહારાષ્ટ્રના કોલ્હાપુરથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા। એક વૃદ્ધને તબીબોએ મૃત જાહેર કર્યો હતો, પરંતુ તેમના પરિવારના સભ્યો એમ્બ્યુલન્સમાં તેમના મૃતદેહને લઈ જઈ રહ્યા હતા ત્યારે અચાનક એમ્બ્યુલન્સ રસ્તા પરના ખાડા પરથી પસાર થઈ ગઈ હતી। આઘાત લાગતા જ વૃદ્ધ વ્યક્તિ જીવિત થઈ ગયો। આ જોઈને તેના પરિવાર તો પહેલીવાર ડરી ગયો અને તેઓ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેમને સ્વસ્થ જાહેર કર્યો। તબીબોનું કહેવું છે કે પાંડુ રોગને મૃત જાહેર કરનાર વ્યક્તિ કંઈક તો થયું જ હશે, પરંતુ જો તે જીવતો પાછો આવશે તો તે ચમત્કાર કહેવાશે। પાંડુરંગ હવે સંપૂર્ણ સ્વસ્થ છે અને તેને દવા આપીને ઘરે મોકલી દેવામાં આવ્યો છે। મૃત્યુ પછી જીવતા પાછા આવેલા વૃદ્ધ વ્યક્તિનું નામ પાંડુરંગ તાત્યા છે, જેમને હાર્ટ એટેક આવ્યો હતો અને ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો હતો। પરિવારજનોએ અંતિમ સંસ્કારની તૈયારીઓ કરી। વૃદ્ધાના મૃતદેહને એમ્બ્યુલન્સ દ્વારા ઘરે લાવવામાં આવ્યા। રસ્તામાં એમ્બ્યુલન્સ એક મોટા ખાડા સાથે અથડાઈ અને અચાનક વૃદ્ધ પાંડુરંગને શ્વાસ લેવા લાગ્યા। આંગળીઓ અને અંગૂઠામાં હલનચલન થવા લાગી। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।